हम तो चलेंगे वही पथ पे जहां चले भक्त भगवान के, चाहे आंधी आए तूफान आए फिर भी हम रुक न पाए। हम तो चलेंगे वही पथ पे जहां चले भक्त भगवान के। અમે તો એ રાહને કંડારતા કંડારતા આગળ વધીશું જે રાહ પર અનેક મહાપુરુષો ચાલ્યા છે અને પ્રભુ પદ સુધી પહોંચી ગયા છે. ભક્તોને તો મહદઅંશે દુનિયાદારીની સામે તમે દ્રષ્ટિ નાખશો તો લોકોને માત્ર ને માત્ર આ દુનિયામાં કેમ સુખ્યા થઈ જાવ ને કેમ મોટા થઈ જાય ત્યાં સુધીનું લક્ષ્ય છે. નથી લાગતું અધૂરું લક્ષ્ય છે? જય સ્વામિનારાયણ. નથી લાગતું અધૂરું લક્ષ્ય છે? આજે અને વાત પૂરી સમજ્યા મને ખ્યાલ. માનો કે આ લોકની ઊંચાઈ પ્રાપ્ત થાય, આ લોકમાં ઊંચાઈ ખૂબ મળી જાય, એના માટે રાત દાડો દાખલો કરે અને પોણે પહોંચ્યો અને દીપ બુજાઈ ગયો. એ પોણે પહોંચ્યો, દીપ બુજાઈ ગયો. જબરજસ્ત મોટી ફેક્ટરી કરી 200 એકર જમીનમાં. ગુજરાતમાં લોકો કહેવા માટે આવડી મોટી ફેક્ટરી હોય, ગજબ થઈ ગજબ થઈ ગજબ થઈ. ઉદ્ઘાટન કરવાનું બાકી હોય, દીપ પોતાનું બુજાઈ ગયો. તો 200 વીઘાની ફેક્ટરીમાંથી એનું શું સમજાય તમને? એનું શું? તમે સામાન્યપણે જોશો તો પ્રત્યેક કાર્ય માણસ વિચાર મારું શું, એટલે તું વિચારશો મારું શું તો બરાબર વિચારે કે મારું શું. ઓચિંતા જેને તે તારું માનવું છે, તારો જીવન દીપ બુજા જશે તો પછી તારું શું? તારું શું? એટલે પ્રત્યેક વ્યક્તિ જીવન ઉત્કર્ષ ત્યારે જ બની શકે સ્વામીનું એક જ સૂત્ર જીવનમાં સાકાર રૂપ ધારણ કરી લે, જીવન ઉત્કર્ષ થઈ જાય. પેટનું કરવું, વેશનું કરવું અને ઠેઠનું કરવું, એક સૂત્ર જીવનને ઉત્કર્ષ કરી દે. અને આપણું ખુદનું એકનું જીવન ઉત્કર્ષ જો બની જાય તો બીજા અનંતના જીવનને આપણે ઉત્કર્ષ કરાવી શકીએ છીએ.